Hello everyone, today we have learned about nutritional deficiency in children કે જે પૂરતા પ્રમાણમાં પોષણ ના મળવાથી કે ન્યુટ્રિયન્ટ ના મળવાથી જે કાંઈ પણ ડેફિશિયન્સી એટલે કે ખામીઓ સર્જાય છે બાળકોમાં તેના વિશે આપણે જોશું. તો તેની અંદર છે 5 થી 15 વર્ષના બાળકોને સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે કહેવામાં આવે છે. આપણે ખબર છે કે 5 થી જે 15 વર્ષનું બાળક છે એને કયું ચિલ્ડ્રન કહેવાય તો કે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન કહેવામાં આવે. અને આપણા દેશની વસ્તીમાં છે આ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એજના બાળકો છે એ સૌથી વધારે છે અને કુલ વસ્તીના એક તૃતીયાંશ ભાગ જેટલો છે આવા બાળકોનો છે. અને તેમાં પ્રોટીનની ખામી અને વિટામિનની ખામી છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ડેફિનેશન કે ખોરાકમાં શરીરને જોઈતા જે અન્નના ઘટકો કે ખોરાકના ઘટકોનું પૂરતા પ્રમાણમાં ન લેવામાં આવે તો તેની ખામી જણાય છે. તેને શું કહેવાય તો કે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી કહેવાય. આપણને ખબર જ છે કે પૂરતા પ્રમાણમાં ખોરાક છે એ ના મળે અથવા તો જે કાંઈ પણ શરીરને જરૂરી એવા પોષક તત્વ છે એ ના મળે તો એના લીધે છે અમુક સ્પેસિફિક ખામીઓ સર્જાય છે. એને શું કહેવાય તો કે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી કહેવામાં આવે છે. એમાં સૌથી પહેલાં છે માલન્યુટ્રિશન કે માલન્યુટ્રિશન કોને કહેવાય તો કે ખોરાકમાં જે અન્નના ઘટકો છે કે જે મળવા જોઈએ એવા ઘટકો છે એ અમુક નક્કી કરેલી માત્રા હોય કે દિવસની અંદર આટલું પ્રોટીન લેવું જોઈએ, આટલી કેલેરી લેવી જોઈએ, આટલું કાર્બોહાઈડ્રેટ મળવું જોઈએ. તો એવા નક્કી કરેલી માત્રા હોય છે. એના કરતાં જો ખોરાકની અંદર વધુ પ્રમાણમાં લેવામાં આવે અથવા તો ઓછા લેવામાં આવે તો એવી કન્ડિશન ઉત્પન્ન થાય છે. તેને શું કહેવાય તો કે માલ ન્યુટ્રિશન કહેવામાં આવે છે. વધુ પડતા લેવાથી શરીર છે સ્થૂળ બને છે. વધુ પડતા એટલે વધારે પ્રમાણમાં જેટલી માત્રા નક્કી કરેલી છે કે જેટલી કેલેરી નક્કી કરેલી છે જો એ કેલેરી કરતાં વધારે પ્રમાણમાં કેલેરી છે આપણે લઈએ અને એ ફરીથી ક્યાંય બર્ન ન થાય કે વપરાય નહીં તો એના લીધે શું થશે સ્થૂળતા એટલે કે ઓબેસિટી જાડાપણું એ થઈ જાય છે. અને જો ઓછા લેવાથી શરીરની અંદર ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે પૂરતા પ્રમાણમાં પોષણ ન મળવાને લીધે ખામીઓ છે ઉત્પન્ન થાય છે. હવે આપણે કોઝિસ જોઈએ કે આ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ઉત્પન્ન થવાના કે ડેવલપ થવાના એના કારણો કયા છે, કોઝિસ કયા છે. તો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી થવાના કારણો છે એ નીચે મુજબ છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કલ્ચરલ એન્ડ કસ્ટમ કે આપણે શું કહેવાય કે જે સાંસ્કૃતિક અને જે આપણે જ્ઞાતિ કે જાતિમાં રહીએ છીએ એને લગતા અમુક છે નિયમો અથવા તો અમુક આપણે માન્યતાઓ કે જેમાં અમુક સમાજમાં એન્ટીનેટલ મધર એટલે કે જે પ્રેગ્નેન્ટ વુમન હોય એને છે અમુક વસ્તુઓ ખાવા દેવામાં આવતી નથી. ખોટી માન્યતા હોય છે જેમ કે કેળા છે પચવામાં ભારે હોય એટલે છે પ્રેગ્નેન્ટ વુમને ના ખાવા જોઈએ, ભાજી ન ખાવી જોઈએ તો એનાથી શું થશે ખાંસી થાય છે. આવી ખોટી માન્યતાઓને લીધે સ્ત્રીને છે ઘરની પાછળ જમવાનું જેથી પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેતો નથી. તો એવી માન્યતા. અને બીજી શું તો કે એવી માન્યતા હોય અમુક સમાજમાં કે પહેલાં છે ઘરના પુરુષો બધા જમી લે અને પછી જે કાંઈ પણ વધ્યું ઘટ્યું હોય એ સ્ત્રીઓ જમે તો એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી. તેથી કરીને આ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઓ છે એ સર્જાઈ શકે છે. પછી બીજું કુકિંગ પ્રેક્ટિસ કે કેવી રીતના એ રસોઈ છે એ બનાવે છે તો કે ચોખાને એકદમ મસળીને જો ધોઈ નાખે, ભાત બનાવે તો એનું ઓસામણ છે જે પ્રોટીનવાળું કે જે કાર્બોહાઈડ્રેટવાળું પાણી છે એ કાઢી લે, શાકભાજી છે એકદમ ઝીણા સુધારશે તો એમાંથી શું થશે બધું પાણી ઝીણું સુધારે એટલે બધું પાણી છે એ નીકળી જાય એટલે એની જોડે જે એમાં જે વિટામિન્સ રહેલા છે એ પણ નીકળી જશે, મિનરલ્સ હશે એ પણ નીકળી જશે. અથવા તો આપણે પહેલાંથી સમારીને મૂકી દઈએ અથવા તો એકદમ વધુ પડતા ચડવા દઈએ, એકદમ ગળી જાય ત્યાં સુધી ચડવા દઈએ તો એની અંદર જે કાંઈ પણ પોષક તત્વ હશે એ શું થશે નાશ પામશે. અને છે વધારે અને જ્યાં સુધી શાકને બાફવાથી કે ફેમિલી મેમ્બર છે એ વારાફરતી જમવા આવે એટલે કે આપણે શું કરશું કે ફેમિલી મેમ્બર છે એ વારાફરતી જમવા આવશે તો આપણે દાળ હશે તો એને પાછી ગરમ કર્યા કરશું, બીજું વ્યક્તિ આવશે તો એને ફરીથી ગરમ કરશું કે ફરીથી શાક છે એ શાકને ગરમ કરશું. તો એવી રીતના કરતા રહીએ વારાફરતી જમતા હોય ફેમિલી મેમ્બર તો એની અંદર જે કાંઈ પણ પોષક તત્વ છે એ વધારે પડતા ચડી જવાથી અને વધારે પડતી ગરમીના હીટ લાગવાથી શું થશે નાશ પામશે. તો છે એમાંથી મિનરલ્સ અને વિટામિન્સ છે આપણને મળતા નથી. તેથી શું સર્જાશે તો કે
ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે સર્જાઈ શકે છે। પછી ફૂડ હેબિટ કે આપણે ખાવાની આદત કેવી, તો કે વાસી ખોરાક ખાવાની ટેવ તથા એકની એક આઇટમ છે એ ભાવતી હોય તો તે જ વારંવાર ઉપયોગ કર્યો। આપણે સામાન્ય એક્ઝામ્પલ લઈએ તો ઘણાને છે એ બટેટા જ વધારે ભાવતા હોય તો એ બટેટાનું શાક હશે તો જ જમશે, અથવા તો બીજું કાંઈ પણ શાક હશે તો એમાં પણ એ બટેટા જ ન ખાવશે। તો એવી રીતના કે કોઈ વાસી ખોરાક ખાવો અથવા તો જે ખોરાક ભાવતો હોય એકને એક વારંવાર લીધા કરીએ તો પણ સર્જાઈ શકે છે। ધેન સ્ટાર્વેશન એટલે કે ભૂખમરો, તો કે ભૂખમરાના કારણે ખોરાકમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી ઘરમાં જળવાતી નથી, જેથી પૂરતા પ્રમાણમાં ખોરાક છે મળી રહેતો નથી। ક્વોલિટી એટલે કે સારું એવું ફૂડ કે જે વ્યવસ્થિત એકદમ સારું હોય, અને ક્વોન્ટિટી એટલે કે પૂરતા પ્રમાણમાં મળી રહે એવું ના હોય, એના લીધે શું સર્જાય તો કે ભૂખમરો થઈ શકે છે। પછી લેક ઓફ ધ એજ્યુકેશન કે એની અંદર શિક્ષણની કે જ્ઞાનની ખામી હોય, કે અજ્ઞાનતાના લીધે ટીબી જેવી બીમારીને શું ગણે તો કે શ્રાપ ગણી અને સારવાર લેતા નથી। હવે ટીબી જેવી ખતરનાક બીમારી હોય એની સારવાર ના લે અને એને એમ થાય કે આ તો ભગવાને આપેલો શ્રાપ છે, આમ છે તેમ છે, તો એવું ગણીને એની ટ્રીટમેન્ટ ના લે અને કે ભૂત કે ભૂવા પાછળ છે એ પૈસા ખર્ચે છે અને બીમારી પણ છુપાવે છે કે કોઈને ખબર ના પડવા દે અને દવા પણ ના લે। ધેન 6.1 એન્વાયરમેન્ટલ સેનિટેશન એન્ડ પર્સનલ હાઇજીન કે ઘરની આજુબાજુનું વાતાવરણ છે ગંદુ રાખે, કચરાનો નિકાલ છે જ્યાં ત્યાં કરતા હોય, તેથી શું થશે, પ્રદૂષણ થવાથી મચ્છરો વધવાથી મેલેરિયા થાય છે તથા બીજા રોગો જેવા કે બીજા રોગોની અંદર ડાયરિયા થઈ શકે, આપણે આગળ ડિસેન્ટ્રી, વૂકોમ થઈ શકે, રાઉન્ડ ઓમ થઈ શકે વગેરે જેવા આપણને છે ડિસીઝ કન્ડિશન છે થઈ શકે। ધેન સોશિયલ એન્વાયરમેન્ટ ઇકોનોમિકલ ફેક્ટર, સોશિયો ઇકોનોમિકલ ફેક્ટર એટલે કે એના જે કંઈ પણ શું કહેવાય કે ઇકોનોમિકલી ઘર કેવું છે એના ઉપર આધાર રાખે, તો એમાં ગરીબાઈ છે, અજ્ઞાનતા છે, પછી લાર્જ ફેમિલી એટલે કે ફેમિલી મેમ્બર વધારે હોય, મોટા ફેમિલીની અંદર રહેતા હોય, ઇકોનોમિક કન્ડિશન વગેરે। ઇકોનોમિક કન્ડિશન એટલે કે જે પૈસા રિલેટેડ જે કાંઈ પણ પરિસ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ વગેરેને કારણે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી જોવા મળે છે। વસ્તી વધવાના કારણે ખેતીલાયક જમીન છે એ કેવી થઈ છે, ઓછી થઈ ગઈ। શું કામ તો કે હવે ત્યાં શું બનવા માંડ્યા, ઘર બનવા માંડ્યા, બિલ્ડિંગ્સ બનવા માંડ્યા, એટલા માટે જે ખેતી કરવાની જમીન હતી એ ઓછી થઈ ગઈ, એથી કરીને અન્ન છે એ પણ ઉત્પાદન થવાનું ઓછું થઈ ગયું, એટલે મોંઘવારી વધી ગઈ। મોંઘવારી વધવાના કારણે જે ગરીબ લોકો છે એ પૂરતા પ્રમાણમાં ખોરાક છે લઈ શકતા નથી, તેથી કરીને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે એ સર્જાય છે। તેની સ્પેસિફિક ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી કે કઈ પ્રકારની સ્પેસિફિક એવી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઓ થાય છે, તો આપણે જોઈએ કે જે અપૂરતા ખોરાકને લીધે થાય તો એક તો ક્વાશિયાકોર છે। એ કોના લીધે થાય તો કે ખોરાકની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન ના મળે તો ક્વાશિયાકોર થાય। મરાસમસ તો કે બધા જ પ્રકારના જો તત્વોનો અભાવ હોય તો મરાસમસ, કે વિટામિન બરાબર ના મળતા હોય, મિનરલ્સ બરાબર ના મળતા હોય, કાર્બોહાઈડ્રેટ બરાબર ના મળતું હોય તો એના લીધે। નાઇટ બ્લાઇન્ડનેસ અંધપો વિટામિન એની ખામીના લીધે। પછી એનિમિયા અથવા તો પાંડુ રોગ જે લોહ તત્વની ખામીના લીધે થાય છે। ધેન બેરી છે એ કોના લીધે થાય તો કે વિટામિન B1ની ડેફિશિયન્સીના કારણે થાય છે। અને ગોઈટર આપણને ખબર છે કે આયોડિન છે એ ખોરાકમાં ના મળે તો એની ડેફિશિયન્સીના કારણે થાય છે। હવે આવા પોષણથી થતા રોગોને અટકાવવા આરોગ્યનું ધોરણ છે એ ઊંચું લાવવું જોઈએ અને પૌષ્ટિક આહાર અને પૂરતા પ્રમાણમાં છે આપણે ખોરાક લેવો જોઈએ, એવું આપણે લોકોની અંદર કે કમ્યુનિટીની અંદર આપણે હેલ્થ એજ્યુકેશન છે એ પ્રોવાઈડ કરવું જોઈએ। હવે પ્રિવેન્ટિવ મેજર કે એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ તો કે જે સગર્ભા માતા છે, પ્રેગ્નેન્ટ વુમન છે, એ જ્યારે સમય હોય ત્યારે તેને પોતાની શરીરની તેમજ બાળકની શું લેવી જોઈએ, કાળજી લેવી જોઈએ। ધેન બ્રેસ્ટ ફીડિંગ બાળકને બરાબર કરાવવું જોઈએ કે હવે ન્યૂબોર્ન બેબી છે તો તેને તરત જ છે બ્રેસ્ટ ફીડિંગ 1 કલાકમાં કે અડધા કલાકની અંદર આપી દેવું જોઈએ। સતત 6 મહિના સુધી એને પૂરેપૂરું બ્રેસ્ટ ફીડિંગ બાળકને છે મધરે કરાવવું જોઈએ। પછી 4 થી 6 મહિનાની ઉંમરે બાળકને શું ચાલુ કરાવી દેવાનું, વીનિંગ એટલે કે આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કે બ્રેસ્ટ ફીડિંગની જોડે આપણો જે ફેમિલી મેમ્બરની અંદર જે કાંઈ પણ દાળ હોય તો દાળ, ખીચડી ખવડાવીએ છીએ, પછી તો કે અધર શાકભાજી આપીએ છીએ અથવા તો કાંઈ પણ છે જ્યુસ પીવડાવીએ, તો એવું કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ છે એ 4 થી 6 મહિને બાળકને ચાલુ કરાવી દેવું જોઈએ। માતાને આપણે હેલ્થ એજ્યુકેશન છે એટલે કે આરોગ્ય શિક્ષણ છે વ્યવસ્થિત આપવું જોઈએ। બાળકનું રસીકરણ કરાવવું જોઈએ। ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે આપણે શું રાખવાનું તો કે આપણે જે કાંઈ પણ ખોરાક લઈએ છીએ એનું હાઇજીન મેન્ટેન કરવાનું, આજુબાજુ સ્વચ્છતા રાખવાની, એને ઢાંકેલું રાખવાનું। બાળકને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જળવાઈ રહે તે માટે આપણે શું કરવાનું તો કે ઓરલ ફ્લૂઇડ છે
કે પ્રવાહી છે આપવું જોઈએ। 9 માસથી 5 વર્ષ સુધીની ઉંમરના બાળકને છે બ્લાઇન્ડનેસ થતું એટલે કે આંધળું થતું અટકાવવા માટે આપણે શું આપીએ છીએ તો કે વિટામિન એના સોલ્યુશનના ડોઝ દર 6 માસે અંતરે કે આપણે વિટામિન એના શું કહીએ આપણે એમ કહીએ ચમચા પીવડાવે તો એ વિટામિન એ છે એ બાળકને લેવડાવવું જોઈએ। ધેન પ્રોટીન ડેફિશિયન્સી ડિસીઝ। હવે પ્રોટીન ડેફિશિયન્સી ડિસીઝની અંદર કઈ શું આવશે તો કે આમાં માલ ન્યુટ્રિશન અને ઇન્ફેક્શનને લઈને પ્રોટીનની ખામીથી થતો રોગો મોટા ભાગે બાળકમાં જોવા મળે છે। નાના બાળકમાં 2 પ્રકારના રોગ જોવા મળે છે, એક તો ક્વાશિયાકોર અને બીજું મરાસમસ। કઈ રીતના? એક તો માલ ન્યુટ્રિશન કે બરાબર પ્રમાણમાં ખોરાક ના મળવાથી અને ઇન્ફેક્શન લાગવાથી પ્રોટીનની ખામી બાળકોની અંદર છે સૌથી વધારે સર્જાય અને તેમાં 2 રોગ છે કોમન જોવા મળે બાળકોમાં, એક તો છે ક્વાશિયોકોર અને બીજું છે મરાસમસ। હવે સૌથી પહેલાં જોઈએ આપણે ડેફિનેશન જોઈએ કે ક્વાશિયોકોર કોને કહેવાય તો કે ક્વાશિયોકોરને તે નાના બાળકોમાં ખાસ કરીને કેટલા વર્ષ સુધીની ઉંમરના તો કે 1 થી 6 વર્ષની ઉંમરમાં પ્રોટીનના અભાવના કારણે એટલે કે પ્રોટીન છે ખોરાકની અંદર પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાથી આ રોગ છે થાય છે। કયો તો કે ક્વાશિયાકોર। બાળકને માતા ફીડિંગ આપતી હોય તે દરમિયાન અપૂરતું પોષણ હોય અને પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવામાં ન આવે તો ક્વાશિયાકોર થાય છે। એટલે કે માતા છે બાળકને ખવડાવતી હોય અથવા તો પોષણ પૂરું પાડતી હોય એ દરમિયાન જો પ્રોટીન ના મળે તો ક્વાશિયાકોર છે સર્જાય છે। હવે ક્વાશિયાકોરના સાઇન અને સિમ્ટમ્સ ચિહ્નો અને લક્ષણો છે એ કેવા દેખાય અથવા તો ક્લિનિકલ મેનિફેસ્ટેશન કેવા દેખાય તો કે એમાં બાળકનો વૃદ્ધિ અને વિકાસ છે પોષણ ના મળે તો ઓબ્વિયસ વાત છે કે એ ડેવલપ નથી થવાનું, રૂંધાઈ જવાનું છે। બાળક છે કેવું થઈ જશે? એકદમ ચીડિયું થઈ જશે। બાળકના આખા શરીરે શું જોવા મળશે તો કે ઈડીમાં સોજો આવી જાય છે, હાથ પગ પર વધારે પ્રમાણમાં સોજા હોવાને કારણે બાળકના આખા શરીરે શું જોવા મળે છે? સોજો જોવા મળે છે। બાળકનો ફેસ છે મૂન શેપ એટલે કે ચંદ્ર જેવો, સોજાના કારણે મોઢું એકદમ કેવું થઈ જશે? ગોળ થઈ જશે અને મોટું થઈ જશે। બાળકના વાળ છે કેવા થઈ જશે? એકદમ ભૂરા થઈ જશે, એકદમ ડ્રાય સૂકા થઈ જશે અને બ્રાઇટનેસ ઓછી થઈ જાય છે એટલે કે એના મોઢા ઉપર એકદમ કેવું રહેશે? ડલ રહેશે, એટલી બ્રાઇટનેસ છે કે એની ઓછી થઈ જશે। ચામડી છે એકદમ સૂકી થઈ જશે। હવે સૂકી ચામડીથી જ આપણે શિયાળામાં છે સૂકું વાતાવરણ હોય એટલે શું થશે? આપણે એમ કહીએ ને કે તળી ગયા એટલે કે ચીરા પડશે, કાટા કલરના ડાઘ જોવા મળશે ચામડી ઉપર અને લીવર ઉપર શું આવી જશે? સોજો આવી જશે। હવે મરાસમસ જોઈએ તો મરાસમસ કોને કહેવાય તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ડેફિનેશન કે જ્યારે નાના બાળકોને પૂરતું પોષણ ન મળે ત્યારે આ રોગ જોવા મળે છે। ખાસ કરીને બાળકોને ફીડિંગ ન આપતી માતા તેમજ ઉપરનો ખોરાક આપવામાં આવે ત્યારે નિષ્કાળજીના લીધે આ રોગ થાય છે। એટલે કે કોના લીધે થાય? એક તો પૂરતું પોષણ ના મળે અને ખાસ કરીને જે માતા છે એ ફીડિંગ ન આપતી એટલે કે બ્રેસ્ટ ફીડિંગ છે બાળકને ના કરાવતી હોય અને જે આપણે ઉપરથી જે 6 મહિના પછી જે કંઈ પણ ખોરાક આપીએ એમાં પણ આપણે કાળજી ન રાખતા હોય તો એના લીધે છે આ રોગ થાય છે અને લાંબા સમય સુધી અપૂરતો ખોરાક મળ્યો હોય ત્યારે આ ડિસીઝ થાય છે કે જેટલો બોડીને જરૂર છે એટલા પ્રમાણમાં જો ખોરાક ના મળે લાંબા ટાઈમ સુધી જો એવું રહે તો છે આ મરાસમસ છે થઈ શકે છે। હવે મરાસમસ થવાના કારણો કયા તો કે અધૂરા મહિને જન્મેલું બાળક જ્યારે પૂરતા પ્રમાણમાં માતાનું દૂધ ન લઈ શકે ત્યારે, અધૂરા મહિને એટલે કે 6-7 મહિને કે 8 મહિને છે એ 9 મહિના પહેલાં જે બાળક છે એ જન્મી જાય એની અંદર છે શોકિંગ કરવાનું જે રિફ્લેક્સ છે એ બરાબર ડેવલપ ના થયું એટલે છે માતા ફીડિંગ કરાવે પણ બાળક છે એ પૂરતા પ્રમાણમાં શોકિંગ ના કરી શકે, ચૂસી ના શકે મિલ્ક, તો એના કારણે છે આ ડેફિશિયન્સી છે સર્જાઈ શકે છે। ઉપરનો ખોરાક આપવામાં આવે ત્યારે તેમાં અપૂરતું પ્રોટીન મળે ત્યારે પણ આ પરિસ્થિતિ જોવા મળે છે। એટલે કે આપણે બાળક જન્મે પછી 6 મહિના સુધી તો આપણે એને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપીએ જ છીએ, પણ 6 મહિના પછી આપણે વીનિંગ એટલે અથવા તો કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કે માતાના ધાવણ સિવાય આપણે જે બીજો ખોરાક આપીએ એમાં જો એને પૂરતા પ્રમાણમાં પ્રોટીન ના મળી રહે ત્યારે પણ છે આ સર્જાઈ શકે છે। માતાને બરાબર ધાવણ ન આવતું હોવાના કારણે બાળકને પૂરતી કેલરી મળે નહીં ત્યારે એક તો પહેલાં આપણે જોયું કે બાળક શોક ના કરી શકે, હવે અહીંયા છે માતાની અંદર જ જો દૂધ ઉત્પન્ન ના થતું હોય કે બરાબર છે ધાવણ ના આવતું હોય તો બાળક છે એ કઈ રીતના પોષણ મેળવશે? તો તેના લીધે પણ થઈ શકે છે ગરીબાઈના કારણે અપૂરતો ખોરાક મળવાથી। એટલે ગરીબાઈ એટલે કે આપણે જે સોશિયો ઇકોનોમિકલ કન્ડિશન એટલે કે આર્થિક પરિસ્થિતિ છે એ સારી ન હોય તો સારો અને ક્વોન્ટિટીવાળો અને ક્વોલિટીવાળો સારો ખોરાક ના મળી શકે તો એના લીધે પણ છે આ મરાસમસ છે થઈ શકે છે।
હવે મરાસમસના લક્ષણો અને સાઇન જોઈએ કે સાઇન અને સિમ્ટમ્સ. તો એની અંદર ઉંમરના પ્રમાણમાં બાળકનું વજન ઓછું થઈ જાય, એટલે કે જેટલી ઉંમરે છે જેટલું વજન હોવું જોઈએ એના કરતાં કેવું હશે, એ બાળકનું વજન એકદમ ઓછું હશે. ઊંચાઈ પણ કેવી હશે, ઓછી હશે. બાળકનું વજન છે એ વધે નહીં, વાળ છે સૂકા અને ભૂરા થઈ જાય અને બાળક કેવું પડી જાય, એકદમ ફીકું પડી જાય, નિસ્તેજ થઈ જાય. તેની ચામડી નીચેનો જથ્થો છે એ ધીમે ધીમે ઓગળી જાય, એટલે કે ચામડી નીચે જે માંસ કહીએ કે માંસ રહેલું હોય, કે જે ચામડીની જાડાઈ હોય એ ઓછી થતી જાય, ચામડીના રોગ જોવા મળે, ચામડીની ઉપર ડાઘા પડી જાય, વારંવાર ડાયરિયા થઈ જાય, પછી પાચન શક્તિ છે એની એકદમ મંદ પડી જાય, બાળકનું પેટ છે એ ફૂલીને મોટું થઈ જાય, આંખોના ડોળા છે એ બહાર આવી જાય. અને આ બધા એના સાઇન અને સિમ્ટમ્સ છે. કોના? તો કે મરાસમસના. હવે પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ, કે અટકાવવાને અને આપણે ટ્રીટમેન્ટ કઈ રીતના, સારવાર કઈ રીતના કરી શકીએ, તો કે બાળકના ઉંમર પ્રમાણે પ્રોટીન છે એ વધારે આપવું જોઈએ. જેમ ઉંમર વધે એમ એને પ્રોટીન છે એ પૂરું પાડવું જોઈએ. માતાને બ્રેસ્ટ ફીડિંગ માટે આપણે પ્રોત્સાહિત કરવી જોઈએ કે સતત છે 6 મહિના સુધી તો બ્રેસ્ટ ફીડિંગ આપવાનું જ, અને એ પછી બ્રેસ્ટ ફીડિંગની સાથે સાથે આપણે ઉપરનો ખોરાક છે એ ચાલુ કરી દેવો જોઈએ. સમયસર બાળકને રોગ પ્રતિકારક જે આપણે ઇમ્યુનાઇઝેશન કરાવીએ છીએ એ જેટલા મંથે બાળકને ઇમ્યુનાઇઝેશન કરાવવાનું હોય એ સમયસર કરાવી લેવું જોઈએ. જો ડાયરિયા, વોમિટિંગ થાય તો તરત જ છે એને સારવાર અપાવવી જોઈએ, જેથી કરીને છે એ ફ્લુઇડ લોસ ના થઈ જાય. નજીકમાં ચાલતા દવાખાનાની અંદર બાળકને છે આપણે તપાસ માટે કે ચેકઅપ માટે આપણે લઈ જવું જોઈએ. હવે ડેફિશિયન્સી ઓફ ધ વિટામિન એ, કે વિટામિન એની ખામીના કારણે શું થાય, તો કે વિટામિન એની ઉણપના કારણે નીચેના રોગો જોવા મળે છે. એમાં ફર્સ્ટ વન છે નાઇટ બ્લાઇન્ડનેસ, એટલે કે આપણે જે ગુજરાતીમાં શું કહીએ, રતાંધણાપણું, કે રાતે જેને ના સૂજે. તો વિટામિન એની ખામીના કારણે આ એક લક્ષણ છે, જેમાં વ્યક્તિને નાઇટમાં એટલે કે રાતે છે બિલકુલ જોઈ શકતી નથી, જે ખાસ કરીને નાના બાળકોમાં અને યુવાવસ્થામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને તેને અટકાવવા માટે વિટામિન એના સોલ્યુશનના ડોઝ આપવામાં આવે છે. હવે એને અટકાવવા માટે આપણે નાના બાળકોને શું આપીએ છીએ, તો કે 1 લાખ યુનિટના છે એ વિટામિન એના ચમચા આપણે કે બાળકને ચમચી છે એ પીવડાવીએ છીએ. તેન સેકન્ડ વન છે ઝેરોપ્થેલેમિયા, એ પણ કોની ખામીના લીધે થાય, તો કે વિટામિન એની ખામીના લીધે થાય. આની અંદર આંખમાં નીચેના ચિહ્નો જોવા મળે, તો કે આંખ કેવી થઈ જશે, સૂકી થઈ જશે, ઇચિંગ એટલે કે આંખમાં ખંજવાળ આવશે, આંખમાં બર્નિંગ એટલે કે આંખ છે બળવા લાગશે. જો ઝેરોપ્થેલ્મિયાની સારવાર છે બરાબર ન કરાય તો ટોટલી શું થઈ શકે છે, ટોટલ બ્લાઇન્ડનેસ એટલે કે આપણે આંધળા પણ થઈ શકીએ છીએ. ધેન બાયોસ્પોટ્સ, આની અંદર શું જોવા મળે, તો કે આની અંદર આંખની જે કીકી છે, આપણી કીકી જે કાળો ભાગ છે એની અંદર શું થશે, તો કે ચીકણી કલરનો ડાઘ જોવા મળશે. ચીકણી કેવા કલરની હોય, તો કે આપણે લાકડા કલરની, ભૂખરા કલરની હોય, તો એવો છે એ ડાઘ છે એ થાય છે. અને તે સાથે આ સ્પોટનો આકાર કેવો હોય, આ જે સ્પોટ છે ડાઘ છે એનો આકાર કેવો હોય, તો કે ત્રિકોણ હશે. અને એ ત્રિકોણ આકાર છે હવે ડાઘ છે ધીમે ધીમે બહારની તરફ ઉપસી આવશે અને એની ઉપર જાણે સાબુના ફીણ કેમ વળ્યા હોય એવા ઝીણા ઝીણા ટપકાઓ છે જોવા મળે છે. અને આ પ્રકારના જો સ્પોટની સારવાર છે ના કરવામાં આવે તો શું થશે, ટોટલ બ્લાઇન્ડનેસ એટલે કે આંધળા આપણે થઈ જવાની શક્યતા છે વધશે. ધેન ફોર્થ વન કેરેટોમલેશિયા. હવે આ કેરેટોમલેશિયાની અંદર શું થશે, તો કે આમાં છે આંખનો અમુક ભાગ છે કેવો પડી જાય, નરમ પડી જશે, પોચો થઈ જશે. જો આમાં છે તાત્કાલિક સારવાર ન અપાય તો આઈની પ્યુપિલ છે, જે આંખની કીકી છે તેની અંદર શું થઈ જાય છે, દ્રષ્ટિ છે એ ગુમાવે છે, જોઈ શકાતું નથી. અને તેને લીધે શું થશે, અંતે બ્લાઇન્ડનેસ એટલે કે આંધળા થઈ જઈએ. અને આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ પણ આની અંદર શું થઈ જાય, આપણી ઇમ્યુનિટી પણ લો થઈ શકે છે. આ બધી કઈ હતી, તો કે વિટામિન એના લીધે સર્જાતી ખામીઓ કઈ તો એક તો નાઇટ બ્લાઇન્ડનેસ, એમ એટલે કે રતાંધણાપણું, એમાં આ રાતના નહીં દેખાય. પછી ઝેરોપ્થેલ્મિયા, એની અંદર શું થશે, આંખ ડ્રાય થઈ જશે, ખંજવાળ આવશે, બર્નિંગ સેન્સેશન થશે. અને છેલ્લે છે જો એની ટ્રીટમેન્ટ ના લેવામાં આવે તો આપણે ટોટલી આંધળા થઈ શકે. ધેન બાયોસ્પોટ્સ, એની અંદર શું થાય, તો કે ત્રિકોણ આકારનું સ્પોટ્સ છે કીકીની અંદર જોવા મળે. કેવા કલરનું હોય, તો કે ચીકણી કલરનું એટલે કે ભૂખરા કલર જેવું હોય. અને એની ઉપર છે સાબુના ફીણ હોય એવા ટપકા જોવા મળે. અને જો એની સારવાર ના લેવામાં આવે એની અંદર પણ ટોટલી બ્લાઇન્ડનેસ થઈ શકે. અને કેરેટોમલેશિયા,
તો એની અંદર અમુક ભાગ છે એ કામ કરતો આંખનો નરમ થઈ જશે અને એની અંદર પણ આંધળા થવાની શક્યતા રહેશે. તેન પ્રિવેન્શન ઓફ એન્ડ ટ્રીટમેન્ટ, કે આપણે કઈ રીતના નથી પ્રિવેન્ટ કરી શકાય, તો કે શું કરવાનું, તો કે વધારે પડતા લીલા શાકભાજી લેવાના, પાકા ફળો ખાવાના, ગાજર ખાવાના, મેથીની ભાજી ખાવાની, પાલકની ભાજી ખાવાની, પછી સરગવાની સિંગ ખાવાની, એ વગેરે જેવું ન્યુટ્રિશન તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ, જેની અંદરથી આપણને વિટામિન એ મળી રહે. દરરોજ 100 ગ્રામ જેટલું લીલું શાક ખાવું, એટલે કે આપણે જે સલાડ ખાઈએ છીએ તેમાંથી છે પૂરતા પ્રમાણમાં વિટામિન એ મળી રહે. જો પેશન્ટ છે એ માંસાહારી હોય તો છે લીવર, જે આપણે માછલીનું લીવર છે, મટન છે, ઈંડા છે વગેરે છે ડેઇલી ખોરાકમાં લેવું જોઈએ, જેથી કરીને એમાંથી વિટામિન એ છે મળી રહે. સગર્ભા માતા એટલે કે પ્રેગ્નન્ટ વુમન હોય એને વિટામિન એ અને વિટામિન ડીની આપણે શું આપવી જોઈએ, ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે એને ટેબ્લેટ ગોળીઓ છે એ આપવી જોઈએ. 9 માસથી 5 વર્ષ સુધીનું બાળકની અંદર આપણે શું આપીએ છીએ, બ્લાઇન્ડનેસ થતું અટકાવવા માટે વિટામિન એની ચમચી છે એને દર 6 મહિને આપણે એને પીવડાવીએ છીએ, ડોઝ છે આપીએ છીએ. વિટામિન એ એન્ડ બ્લાઇન્ડનેસ છે પ્રિવેન્શન પ્રોગ્રામ, કે વિટામિન એ અને બ્લાઇન્ડનેસને પ્રિવેન્ટ કરતો પ્રોગ્રામ કઈ કઈ જગ્યાએ ચાલે છે, તો કે એક તો ખામીના કારણે, એક તો કેરેલા છે, તામિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, બિહાર છે, વેસ્ટ બેંગ્લોર છે. આમાં બ્લાઇન્ડનેસનો હેલ્થ પ્રોબ્લેમ છે હંમેશા થાય છે, વધારે થાય છે, અને આના લીધે દર 6 માસના અંતરે 2 લાખ યુનિટનો સિંગલ ડોઝ છે બાળકને, એટલે કે એક ડોઝ છે બાળકને આપવામાં આવે છે, જેનાથી નાના બાળકને બ્લાઇન્ડનેસ થતું અટકાવી શકાય અને આંખને કોઈ નુકસાન કે ઇન્ફેક્શન થતું અટકાવી શકાય. તેથી ભારત સરકારે છે આ 1970ની સાલમાં અંધાપો અટકાવવા માટે પ્રોગ્રામ અમલમાં મૂક્યો. અંધાપો અટકાવવા માટે એટલે કે બ્લાઇન્ડનેસને પ્રિવેન્ટ કરવા માટેનો જે પ્રોગ્રામ છે એ ચાલુ છે અને હાલમાં પણ એ ચાલુ છે. હવે ડેફિશિયન્સી ઓફ ધ વિટામિન B2, આગળ જે કંઈ પણ ખામીઓ જોઈએ શેની હતી, તો કે વિટામિન એની. હવે આપણે વિટામિન B2ની ખામી જોઈશું. તો B2ની ખામી હોય તો કયા કયા શું થાય, તો કે જીભની અંદર ચાંદા પડશે, આંખમાં બર્નિંગ અને લાલ થઈ જશે, આંખ છે બળશે અને એકદમ લાલ રહેશે, ચામડીના રોગ થાય છે અને ચામડી ઉપર શું પડશે, ચીરા પડશે અને ચળકતા ડાઘ થશે. હવે પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટની અંદર શું કરી શકાય, તો કે વિટામિન B2 છે ઓરલી એટલે કે મોઢા દ્વારા આપવું જોઈએ, રાંધવાની રીતમાં ફેરફાર કરવો, તેથી વિટામિન B1 છે એનો નાશ થતો અટકી જાય. એટલે કે આપણે રાંધતા હોય તો શું કરવાનું, પહેલેથી શાકભાજી છે એ સુધારીને નહીં મૂકી દેવાના, સુધારેલા શાકભાજી છે એને આપણે રાંધવામાં છે વાર નહીં લગાડવાની, વધારે પડતું એકદમ શાક છે એ ચડવા નહીં દેવાનું, જેથી કરીને વિટામિન B2 છે એ નાશ ન પામે. દાખલા તરીકે ચોખાને મસળીને ન ધોવા જોઈએ, ભાતને ઓસાવવાના નહીં, જેથી કરીને એનું જે પ્રોટીનવાળું કે સારું એવું પાણી હોય એ નીકળી જાય. પછી મશીનમાં જે પોલિશ કરેલા ચોખા આવે છે એકદમ ચળકાટવાળા, એ ન વાપરવા જોઈએ. ફ્રૂટ અને વેજીટેબલ્સનો લાંબા સમય સુધી સંગ્રહ ન કરવો જોઈએ, કે ફ્રીજમાં એકદમ પડ્યા રહે ફ્રૂટ અને વેજીટેબલ્સ, આપણે એનો ઉપયોગ કરીએ એ ન હોવા જોઈએ. બધું શું હોવું જોઈએ, એકદમ તાજા અને લીલા શાકભાજી ખાવા જોઈએ. હવે ડેફિશિયન્સી ડિસીઝ ઓફ ધ વિટામિન B6, કે વિટામિન B6ની અંદર શું થાય, તો કે ચામડીના રોગ જોવા મળે અને જીભમાં ચીરા પડે. હવે એના પ્રિવેન્શન માટે આપણે B6 છે એ વાળો ખોરાક છે ખાવો જોઈએ. પછી જે પ્રેગ્નેન્ટ મધર છે એને B6ની ગોળીઓ છે ડૉક્ટરના ઓર્ડર મુજબ આપવી જોઈએ. કોઈપણ રોગની સારવાર છે ચાલતી હોય ત્યારે વિટામિન B6ની મેડિસિન છે સાથે અપાય છે. હવે વિટામિન ડીની ડેફિશિયન્સી, તો કે વિટામિન ડીની ડેફિશિયન્સીની અંદર શું થશે, તો કે વિટામિન ડીની ડેફિશિયન્સીની ખામીથી બાળકને શું થઈ શકે, તો કે બાળકને છે રિકેટ્સ થાય છે અને મોટી વ્યક્તિમાં મલાઇસિયા થાય છે. એટલે કે એની અંદર શું થશે, રિકેટ્સ એટલે કે બાળકના અંદર જે એના હાડકાં હશે એ વિટામિન ડીની ખામીને લીધે પોચા પડી જશે અને મોટી વ્યક્તિમાં મલાઇસિયા એટલે કે એની અંદર શું થશે, તો કે કેલ્શિયમનું પ્રમાણ છે એ ઘટી જશે, એનું રિડક્શન થશે. હવે પહેલું છે રિકેટ્સ. આ રોગ છે વિટામિન ડીની ખામીને લીધે બાળકમાં થતો હોય છે. તેમાં બાળકના આંતરડાની અંદર ફોસ્ફરસનું શોષણ પણ થતું નથી, તેથી હાડકાં છે એ પોચા અને નબળા પડી જાય. આ સાથે દાંતની રચનામાં પણ ખામી જોવા મળે છે. હવે આની અંદર શું થશે, તો કે જો વિટામિન ડીની ખામી થશે, વિટામિન ડી છે એ કદાચ પૂરતા પ્રમાણમાં બાળકને મળતું હશે, પણ આની અંદર શું થશે, તો કે જે આપણા આંતરડા છે એ વિટામિન ડીનું શોષણ નહીં કરે અને એ શું થશે, તો કે શોષણ ના થાય એ ખોરાક ક્યાં જશે, તો કે મળ દ્વારા બહાર નીકળી જાય. તો ફોસ્ફરસનું શોષણ ના થાય તો એના કારણે હાડકાં છે એ પોચા પડી જાય છે અને દાંત પણ બરાબર ડેવલપ થતા નથી. એની અંદર સાઇન અને સિમ્ટમ્સમાં જોઈએ તો બાળકના માથાનું તાળવું છે એ
મોડું પૂરાય છે, એટલે કે જે આપણે આ ફોન્ટાનેલ્સ છે, ક્લોઝ છે એ મોડા થશે. લાંબા હાડકાના છેડા છે એ પહોળા થઈ જશે. લાંબા હાડકાના છેડા એટલે કે આ જે થાઈના છે અથવા તો જે લોંગ બોન છે એના છેડાઓ એ કેવા થઈ જાય? પહોળા થઈ જાય. પાંસળી અને કાર્ટિલેજનું જોડાણ છે એ પહોળું થઈ જાય. પછી ઘૂંટણ અને કાંડાના જોઈન્ટ છે એના ખૂણા, એમાં શું જોવા મળશે? એકદમ ખૂણા, એટલે કે જે આપણે શું કહેવાય, એકદમ અણીવાળા થઈ જશે. મસલનો બરાબર વિકાસ નહીં થાય. પેટ છે ગાગર જેવું થઈ જશે, એકદમ ગોળાકાર થઈ જશે. આના કારણે બાળકનું મોઢું છે એ ચાલતા શીખે. પેટ છે મોટું થઈ જાય તો બેલેન્સ છે કેવું આવશે? મોડું આવશે, કેમ કે વચ્ચેનો વજન વધી ગયો. બાળક છે એકદમ તીડિયું થઈ જશે. બાળક થાકેલું લાગશે. દાંત મોડા આવે છે. સાથે દાંતનું બંધારણ છે બરાબર નહીં થાય, એટલે દાંતમાં સડો થઈ શકે છે. બાળકની છાતીનો આકાર છે એ કબૂતરની છાતી જેવું એકદમ થઈ જશે. પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ, તો કે વિટામિન ડી વાળો ખોરાક છે લેવો જોઈએ. લીલા શાકભાજી, ફ્રૂટ્સ, માખણ, ફિશ લીવર, પછી સનલાઇટ વગેરે છે આપણે લેવું જોઈએ. બાળકને સૂર્ય સ્નાન કરાવવું જોઈએ, એટલે કે સનબાથ કરાવવી જોઈએ. આપણે એમ કહીએ ને કે સવારના કુમળા તડકામાંથી આપણને શું મળે છે? તો કે વિટામિન ડી. વિટામિન ડી ટેબ્લેટ છે એ ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે લેવા માટે સમજાવવું જોઈએ. તેન નાઇસિન્સ ડેફિશિયન્સી, એમાં સૌથી પહેલાં શું છે? તો કે પ્લેગેરા નાઇસિન અથવા તો નિકોટિનિક એસિડની ખામીથી પેલાગ્રા નામનો રોગ થાય છે. અને એની અંદર પેલાગ્રાની અંદર કયા કયા લક્ષણો જોવા મળે? એક તો ચક્કર આવશે, માથું અને કમરનો દુખાવો થશે, વ્યક્તિ છે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જશે, એને ભૂખ છે ઓછી લાગશે. ભૂખ ઓછી લાગે એટલે વજન ઘટવાનું જ છે. વોમિટિંગ થાય, ડાયરિયા થાય, જીભ અને હોઠ ઉપર ચાંદા પડે, ચામડીના રોગ થાય. અને હવે આ પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટની અંદર શું કહી શકાય? તો કે નિકોટિન એસિડ જેમાંથી મળતું હોય તેવા ખોરાક છે આપણે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવા જોઈએ, જેથી કરીને આપણને એમાંથી પૂરતા પ્રમાણમાં નિકોટિનિક એસિડ છે મળી રહે. હવે વિટામિન B1ની ડેફિશિયન્સીના ડિસીઝ, કે વિટામિન ડીની જો ખામી હોય તો આપણને કયા કયા રોગ થઈ શકે? એક તો પેલો છે કયો? તો કે બેરી. આ રોગ છે સામાન્ય રીતે નાના બાળકોમાં વિટામિન B1ની ખામીથી થતો રોગ છે. તેથી છે એને ઇન્ફન્ટાઇલ બેરી કે નાના બાળક કે જે ઇન્ફન્ટ હોય એની અંદર વધારે જોવા મળે, એટલા માટે એને ઇન્ફેન્ટાઇલ બેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બેરીના બે પ્રકાર છે, એક તો ડ્રાય બેરી અને બીજો છે વેટ બેરી. તો હવે ડ્રાય બેરીના આપણે ફર્સ્ટ ઓફ ઓલ સાઇન અને સિમ્ટમ્સ જોઈએ તો એમાં શું થાય? તો કે ભૂખ ન લાગે, હાથમાં ટ્રમર્સ એટલે કે ધ્રુજારી આવે, મસલ્સ છે વીક થઈ જાય, હાથ અને પગમાં લકવો થાય. જે ઉપરની કન્ડિશન છે લાંબા સમય સુધી રહે તો ટ્રીટમેન્ટ લેવામાં નિષ્કાળજી, એટલે કે આપણે ટ્રીટમેન્ટ છે વહેલાસર ના લઈએ, કાંઈ કાળજી ન લઈએ તો સિરિયસ કન્ડિશન પણ ઊભી થઈ શકે છે. એની અંદર શું થાય? તો કે પોલીન્યુરાઇટિસ, એટલે કે એક કરતાં વધારે જે ન્યુરોન્સ છે એની અંદર ઇન્ફેક્શન લાગે. પછી સાઇન અને સિમ્ટમ્સ ઓફ ધ વેટ બેરી, કે વેટ બેરીમાં શું જોવા મળશે? તો કે પગ અને પેટ પર શું આવશે? સોજા આવી જશે, હાથ છે એકદમ પહોળું થઈ જશે, પેશન્ટ છે થાકી ગયેલું લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડશે અને હૃદયના ધબકારા છે વધી જશે. પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ, કે વિટામિન B1 ઓરલી એટલે કે મોઢા દ્વારા આપવું જોઈએ. રાંધવાની રીતમાં ફેરફાર કરવો, તેથી વિટામિન B1નો નાશ થતો છે અટકાવી શકાય. દાખલા તરીકે ચોખાને છે મચડીને ન ધોવો, આપણે આગળ જેમ જોયું એમ. ફ્રૂટ અને વેજીટેબલનો લાંબા સમય સુધી સંગ્રહ ન કરી રાખવો જોઈએ. કેવા લેવા જોઈએ? તાજા ઉપયોગમાં લેવા જોઈએ. હવે વિટામિન B12ની ડેફિશિયન્સી, તો કે વિટામિન B12ની ડેફિશિયન્સીથી શું થશે? તો કે વિટામિન B12ની ડેફિશિયન્સીથી એક તો પર્નિશિયસ એટલે કે એકદમ શું કહેવાય કે ઘાતક એવો એમેનિયા થશે, જેમાં RBC છે સાવ ઓછા ઉત્પન્ન થાય છે. ટિશ્યુના રેસ્પિરેશન માટે પણ જરૂરી છે અને ગ્લુકોઝના ઉપયોગ માટે પણ જરૂરી છે. તો RBS હોય તો જ ટિશ્યુની અંદર શું જશે? RBS જશે. તો RBS છે શું કેરી કરશે? તો કે ઓક્સિજન કેરી કોણ કરશે? તો કે RBC કરશે. હવે RBC છે એ ઘટી જાય તો ટિશ્યુની અંદર છે ઓક્સિજન જશે અને ગ્લુકોઝનું છે મેટાબોલિઝમ ક્યાં થાય? તો કે RBC દ્વારા, તો એ પણ ઘટી જશે. પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ, તો કે વિટામિન B12 છે ઓરલી એટલે કે મોઢા દ્વારા આપવામાં આવે અથવા તો તેનું ઇન્જેક્શન આપવામાં આવે અને વ્યક્તિને વિટામિન B12 વાળો ખોરાક છે એ દરરોજ આપવો જોઈએ. તે નેક્સ્ટ વન, કે વિટામિન C ડેફિશિયન્સી ડિસીઝ. હવે વિટામિન Cની ડેફિશિયન્સીથી કેવા ડિસીઝ થાય? તો કે જો વિટામિન Cની ખામી હોય તો બ્લીડિંગ ટેન્ડન્સી છે વધે છે, એટલે કે આપણે કાંઈ પણ વાગ્યું હોય તો બ્લીડિંગ છે વધારે પડતું વહે છે. એટલે કે વિટામિન Cની ઉણપથી બ્લડ છે જામી જતું નથી. નાના બાળકોમાં વિટામિન Cની ખામીથી છે
સ્કર્વી નામનો રોગ થાય છે, જે બાળકોને આર્ટિફિશિયલ ફીડિંગ લેતા હોય તેવા બાળકોમાં આ રોગ છે થવાની શક્યતા વધારે રહે છે. કે વિટામિન સીથી શું થશે તો કે સ્કર્વી થાય, અને સ્કર્વી છે કોની અંદર વધારે જોવા મળે કે જેને પોતાની મધરનું મિલ્ક ના મળતું હોય, પછી આર્ટિફિશિયલ ફીડિંગ લેતું હોય કે બીજું બહારનું દૂધ પીતું હોય, એની અંદર વધારે જોવા મળે છે. હવે સ્કર્વીની અંદર કયા કયા સાઇન અને સિમ્ટમ્સ દેખાય તો કે શરીરના ઉપરના ભાગમાં સતત શું રહેશે, દુખાવો રહેશે, બાળકને આપણે ઉચકાવતા બાળક છે સતત છે ચીચિયારીઓ પાડશે, અમુક કેસમાં પગમાં છે સ્વેલિંગ એટલે કે સોજા જોવા મળે છે, ચામડીની અંદર અને સાંધામાં શું થાય છે તો કે બ્લીડિંગ થાય છે, શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા પડ્યો હોય તો એ ઘડીકમાં છે રૂજાતો નથી, હાડકાનું ફ્રેક્ચર છે સહેલાઈથી થઈ શકે છે, એનેમિયા થાય, ડાયરિયા થાય, વોમિટિંગ થાય, પછી ઇન્ફેક્શન લાગી શકે છે, એના કારણે ટેમ્પરેચર આવે. આ બધું મોટા ભાગે નાના બાળકોની અંદર વધારે જોવા મળે. હવે આ સ્કર્વીને કે વિટામિન સીની ડેફિશિયન્સીને આપણે પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ કઈ રીતના કરી શકીએ તો કે વિટામિન સી છે દરરોજની જરૂરિયાત જેટલું આપવું જોઈએ, કે જેટલા પ્રમાણમાં વિટામિન છે દરરોજ બોડીને જરૂર છે એટલું આપણે પ્રોવાઈડ કરવું જોઈએ. માતા જ્યારે ફીડિંગ આપતી હોય ત્યારે માતાના દૂધમાં વિટામિન સી છે કેવું હોય તો કે ભરપૂર પ્રમાણમાં હોય, તેથી કરીને બાળકને છે બ્રેસ્ટ ફીડિંગ અપાવવું જોઈએ. જો સ્કર્વી વધારે પ્રમાણમાં ડેવલપ થયો હોય તો લેમન જ્યુસ આપવાનું, ઓરેન્જ જ્યુસ કે ખાટા ફળો આપવાનો. ખાટા ફળોમાં શું હશે તો કે વિટામિન સી, તો એ છે વધારે પ્રમાણમાં આપવા જોઈએ. પેશન્ટના લક્ષણો પ્રમાણે ડૉક્ટરના ઓર્ડર મુજબની સારવાર છે અપાય છે. દાખલા તરીકે દુખાવો થતો હોય તો બ્રુફેન આપવામાં આવે. બ્રુફેન શું છે તો કે એ પેન કિલર એક ગોળી છે. વિટામિન સી છે ઓરેલી એટલે કે મોઢા દ્વારા આપવું જોઈએ, અને રાંધવાની રીતમાં ફેરફાર કરવો જોઈએ જેથી કરીને છે પોષક તત્વો છે નાશ ન પામે. હવે આયર્ન ડેફિશિયન્સી, કે આયર્નની ડેફિશિયન્સીના કારણે શું થઈ શકે, આપણને ખબર છે લોહ તત્વની ખામી હોય તો શું થાય તો કે એનેમિયા થાય. આપણે એનેમિયાને ગુજરાતીમાં શું કહીએ છીએ તો કે પાંડુ રોગ કહીએ છીએ. તો એની અંદર શું થશે, આ રોગમાં શરીરની અંદર લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ છે ઘટી જશે, અને પ્રેગ્નેન્ટ મધર છે તેના નાના બાળકમાં આ રોગ છે વધારે જોવા મળે છે. અને સાઇન અને સિમ્ટમ્સ કે લક્ષણોમાં શું જોવા મળે તો કે કામ કરતા છે થાકી જાય છે, સીડીના પગથિયા ચડતા થાકી જવાય, ભૂખ લાગતી નથી અને બેચેની લાગે છે, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે, ચક્કર આવે, નખ પણ કેવા થઈ જશે, લોહીના હોય એટલે એકદમ સફેદ ફિક્કા થઈ જશે, અને સિરિયસ કેસ હોય તો નખ છે પોચા પણ પડી જાય. ટ્રીટમેન્ટમાં શું થઈ આપી શકાય તો કે લોહ તત્વયુક્ત ખોરાક, જેવું કે આપણે પાલકની અંદરથી લોહ તત્વ મળી રહે, બીટની અંદરથી મળી રહે, તો આપણે એવા ખોરાક લેવા જોઈએ, અને ડૉક્ટરની ઓર્ડર મુજબ આપણે શું લેવી જોઈએ, ટેબ્લેટ છે એ અપાવવી જોઈએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું માલ ન્યુટ્રિશન એન્ડ અંડર ન્યુટ્રિશન.